પ્રિય મિત્ર, હું માનું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અસીમ કૃપાથી આપ અને આપનો પરિવાર ક્ષેમ કુશળ હશો. મારા અંતરની, મારા હૃદયની આપના માટે, આપના પરિવાર માટે ઈશ્વર પિતાને એ જ પ્રાર્થના છે કે સદા સર્વદા પ્રભુ આપને પોતાની પાંખોની છાયા તળે, પોતાની આંખોની કીકીની પેઠે સંભાળી બચાવી રાખો. મારી સાથે સાથે તમે નિયમિત રીતે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરો છો, તેથી હું તમારો આભાર માનું છું. ને માનું છું મિત્ર કે મારી જેમ તમને પણ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવાથી ઘણો બધો લાભ થતો હશે. હવે ગત સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયનો અભ્યાસ પૂરો કર્યો અને આજે આપણે એના 12મા અધ્યાયની 1 થી 19 કલમો જોવા માંગીએ છીએ. તમારી પાસે જો પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો તમારી સમક્ષ 301 નંબરના પૃષ્ઠ ઉપર એ ખુલ્લું રાખો અને સાથે સાથે નોટ અને પેન અવશ્ય રાખજો. નોટ એટલા માટે, પેન એટલા માટે કે બાઇબલમાંથી, ઈશ્વરના પવિત્ર વચનોમાંથી જો કોઈક બાબત તમને સ્પર્શી જાય, કોઈક આશીર્વાદિત એવી બાબત તમને જાણવા મળે, કોઈ ચેતવણી તમને પ્રભુના વચનોમાંથી જોવા મળે કે કંઈ અદ્ભુત વાત જોવા મળે, તમારી નોટમાં તમે નોંધી લઈ શકો અને પછી ભવિષ્યમાં જ્યારે પણ તમારે જોવાની જરૂર હોય તો તમારી નોટ તમે જોઈ શકો. એટલા માટે કૃપા કરીને તમારી પાસે તમારી નોટને પેન અવશ્ય રાખજો. હવે જુઓ, પ્રેમ સંદેશ નામના પુસ્તકના 301 નંબરના પૃષ્ઠ પર બેથાનીમાં ઈસુનો અભિષેક એ શીર્ષક નીચે યોહાન અનુસાર શુભ સંદેશના 12મા અધ્યાયની 1 થી 3 કલમોમાં લખવામાં આવ્યું છે કે પાસ્ખા પર્વના 6 દિવસ પહેલા ઈસુ બેથાની ગયા. ત્યાં લાઝરસ, જેને ઈસુએ મરણમાંથી સજીવન કરેલો, તે રહેતો હતો. તેઓએ ઈસુને જમવા બોલાવ્યા. માર્થા પીરસતી હતી જ્યારે લાઝરસ ઈસુની સાથે જમવા બેઠો હતો. પછી મારિયાએ જટામાસીનું આશરે 400 ગ્રામ શુદ્ધ અને કિંમતી અત્તર લાવીને ઈસુના ચરણો પર રેડ્યું અને ચરણોને પોતાના વાળથી લૂછ્યા. અત્તરની સુવાસથી આખું ઘર ભરાઈ ગયું. ઈસુ ખ્રિસ્ત ઉપર ઈર્ષા અને અદેખાઈ રાખનાર ધર્મના પેલા ધુરંધરો, યહૂદી ધર્મના આગેવાનો યરુશાલેમ નગરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ માટે યોજનાઓ તૈયાર કરી રહ્યા હતા. જ્યારે અહીંયા જુઓ બેથાનીમાં શું થાય છે. બેથાનીમાં ઈસુ ખ્રિસ્ત ઉપર પ્રેમ રાખનાર લાઝરસ, મારિયા અને માર્થા જમવાનું તૈયાર કરે છે. બે પ્રકારના લોકો, કેવો વિરોધાભાસ! એક બાજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ધિક્કાર છે, જ્યારે બીજી બાજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર અનહદ પ્રેમ છે. એક બાજુ ઈસુ ખ્રિસ્તનું કાસળ કાઢી નાખવાની યોજના થઈ રહી છે, જ્યારે બીજી બાજુ ઈસુ ખ્રિસ્તની સાથે સંગત કરવાની ઝંખના અને તૈયારી છે. આપણને અહીંયા 3 બાબતો મિત્ર જોવા મળે છે. પહેલી બાબત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતું નવું જીવન. જે રીતે લાઝરસને નવું જીવન મળ્યું, એ જ રીતે મિત્ર આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના એકમાત્ર ઉદ્ધારકર્તા તરીકે માન્ય રાખનાર વ્યક્તિ બદલાણ પામેલું, પરિવર્તન પામેલું નવું જીવન પ્રાપ્ત કરે છે અને એ મફતમાં એને મળે છે, માત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા. બીજી બાબત એ છે આરાધના અને ભક્તિ. મારિયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ આગળ બેઠી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એણે ભજન કર્યું, એની આરાધના કરી. અને આ બાબત બતાવે છે મિત્ર કે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ માન, મહિમા અને ગૌરવ પામવાને લાયક છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, એટલા માટે ઈશ્વરનું જ, સર્જનહાર, તારણહારનું જ ભજન થાય, કોઈ માણસનું નહીં કે કોઈ સર્જનનું પણ નહીં. ત્રીજી બાબત છે સેવા. માર્થાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરી. ઈસુ ખ્રિસ્ત ઉપરનો પ્રેમ માત્ર શબ્દો દ્વારા જ નહીં પણ વલણ અને વ્યવહારમાં પણ દેખાવો જોઈએ મિત્ર. ઈસુ ખ્રિસ્તની સેવા એટલે માત્ર શબ્દોથી નહીં પણ એ કાર્ય છે. ઈસુ ખ્રિસ્ત ઉપર તમે વિશ્વાસ કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને નવું જીવન મળ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું તમે ભજન કરો છો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની તમારે સેવા કરવાની છે. તમે મિત્ર ઈસુ ખ્રિસ્ત માટે શું કરો છો? હવે એ પછી આપણે જોઈએ તો મારિયા શબ્દોમાં જ નહીં, ભાવમાં જ નહીં પણ કૃત્યમાં મારિયા દ્વારા થતું ભજન ઈસુ ખ્રિસ્તનું જોવા મળે છે. આરાધના, ભક્તિ. કિંમતી અત્તર વડે મારિયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગોને અભિષેક કરી રહી છે. પગો ઉપર અત્તર રેડાઈ રહ્યું છે અને એ માથાના લાંબા વાળ વડે લૂંછાઈ રહ્યું છે. મૂલ્યવાન અત્તરની ખુશ્બુથી આખું ઘર મેકી ઉઠ્યું છે. અત્તરની સુવાસથી આખું ઘર ભરાઈ ગયું છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાચા હૃદયથી પ્રેમ કરનાર વ્યક્તિનો પ્રેમ સુગંધની જેમ, અત્તરની જેમ પ્રગટ થાય છે મિત્ર, ભરાઈ જાય છે, સુગંધિત લાગે છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ એ આપણી ભક્તિ ઉપરથી જાહેર થાય છે મિત્ર. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ તે આપણી સેવા અને આપણા કૃત્યો દ્વારા પ્રગટ થાય છે. 4 કલમથી 6 કલમ હવે આગળ જોશો. યહૂદા ઇસ્કારિયોત, ઈસુનો એક શિષ્ય જે તેમની ધરપકડ કરાવનાર હતો, તેણે કહ્યું, આ અત્તર 300 દિનારમાં વેચીને તે પૈસા ગરીબોને કેમ ના આપ્યા? ગરીબો માટે તેને દરકાર હતી એટલા માટે નહીં, પણ તે ચોર હતો તેથી તેણે આમ કહ્યું. પૈસાની કોથળી એની પાસે રહેતી અને તેમાંથી તે પૈસા મારી ખાતો. આ યહૂદા ઇસ્કારિયોત એનો સાચો સ્વભાવ પ્રગટ કરી રહ્યો છે. અહીંયા 12 શિષ્યોમાં એક ખજાનચી હતો, ખજાનચી, નાણાં પ્રધાન. ઈશ્વરનું વચન આ યહૂદા ઇસ્કારિયોત જે હતો એ જ પ્રગટ કરે છે. યહૂદાના વ્યક્તિત્વને ઈશ્વરે બહુ જ સ્પષ્ટ રીતે અહીંયા પ્રગટ કર્યું છે. આ યહૂદાને ગરીબ લોકો માટે દયાભાવ સહેજ પણ નહોતો. ગરીબોની એને તો કાંઈ ચિંતા નથી, એને તો પોતાની જ પડી હતી, કારણ કે એ ચોર હતો, એ પૈસા મારી ખાનાર માણસ હતો. એની પાસે જે પૈસાની કોથળી રહેતી હતી એમાંથી એ પૈસા મારી ખાતો હતો. અને મારિયાએ મૂલ્યવાન અત્તર પાછળ 300 દિનાર ખર્ચ્યા. હવે જો આ નાણાં યહૂદાની પાસે આવ્યા હોત તો એમાંથી એને ખાસું એવું કમિશન મળી ગયું હોત, વળતર મળી ગયું હોત. પણ હવે તો એ શક્ય જ નથી ને, એટલા માટે અદેખાઈથી, ઈર્ષાથી એ આવી કચકચ કરે છે. આ યહૂદા પૈસાનો ચોર હતો ને એના વિશે બાઇબલમાં આવી ઓળખાણ આપવામાં આવી છે. એના લોભના પાપે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ચાંદીના 30 સિક્કામાં એણે વેચી કાઢ્યા. એ કપટી હતો, ચોર હતો, દગાબાજ હતો. એનું પાપ એનો વિનાશ બની ગયું અને છેવટે એણે ગળા ફાંસો ખાધો, કારણ કે પાપ કબૂલ કરવાને બદલે એણે અવળું પગલું ભર્યું. એક વાર એણે ચોરની દાનત રાખી અને પછી શું બન્યું? પછી કદી જે પાપમાંથી છૂટી શક્યો નહીં. બસ હવે માત્ર એક જ વાર, કોને ખબર પડવાની છે? પછી તો હું મૂકી દઈશ. આટલું મારું કામ પતી જાય ને, આટલું મારું કામ નીકળી જાય, પછી આવું પાપ હું નહીં કરું. પણ આખરે શું થયું? એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને 30 સિક્કામાં વેચી નાખ્યા અને ત્યારબાદ પણ એ પોતાના પાપનો પસ્તાવો કરી શક્યો નહીં. કેટલી બધી દયાજનક સ્થિતિ મિત્ર. 7મી અને 8મી કલમ જુઓ. પરંતુ ઈસુએ કહ્યું, એને જેમ કરવું છે તેમ કરવા દો. મારા દફનના દિવસને માટે બાકીનું અત્તર તે ભલે સાચવી રાખતી. ગરીબો હંમેશા તમારી સાથે છે, પરંતુ હું હંમેશા તમારી સાથે નથી. આ પ્રસંગ ખરેખર યાદ રહી જાય એવો છે મિત્ર. મારિયાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અગાઉ તેમના શરીરને કિંમતી અત્તરથી અભિષિક્ત કર્યું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ હકીકતને પ્રગટ કરતા જણાવે છે કે એને એમ કરવા દો. મારા દફનના દિવસને માટે બાકીનું અત્તર એ ભલે સાચવી રાખે. ઈસુ ખ્રિસ્તના મૃત્યુને મારિયા પારખી શકી હતી. ઈસુ ખ્રિસ્ત એના પાપો માટે મૃત્યુ પામવાના છે એ હકીકતને સમજીને, સ્વીકારીને મારિયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુનું દર્શન કરી શકી અને એ કારણસર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અગાઉ તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અભિષિક્ત કર્યા. 9થી 11 કલમ જુઓ. લાઝરસ વિરુદ્ધ કાવતરું. ઈસુ બેથાનીમાં છે એવું સાંભળીને યહૂદીઓનો એક મોટો સમુદાય ત્યાં આવ્યો. ફક્ત ઈસુને જ નહીં, પણ લાઝરસ જેને તેમણે સજીવન કર્યો હતો તેને જોવા તેઓ આવ્યા. તેથી મુખ્ય યજ્ઞકારોએ લાઝરસને પણ મારી નાખવાનું વિચાર્યું, કારણ તેને લીધે ઘણા યહૂદીઓ પોતાના આગેવાનોને મૂકીને ઈસુ પર વિશ્વાસ કરવા લાગ્યા હતા. યહૂદી આગેવાનો, ધર્મના ધુરંધરો ઈસુ ખ્રિસ્ત ઉપર અદેખાઈ રાખતા હતા અને બહુ જ આતુરતાપૂર્વક, ખંતથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ શોધે છે. આ યહૂદીઓ બેથાની આવ્યા. શા માટે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમની સાથે લાઝરસને પણ મારી નાખવા માટે. મુખ્ય યજ્ઞકારો લાઝરસને પણ મારી નાખવા માંગતા હતા. લાઝરસને મરેલામાંથી સજીવન કરવામાં આવ્યો હતો અને ઘણા બધા યહૂદીઓ પોતપોતાના આગેવાનોને મૂકી દઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા લાગ્યા. લોકો યહૂદી આગેવાનોના હાથમાંથી, યહૂદી આગેવાનોની સત્તામાંથી સરકી રહ્યા હતા. પોતાને બિન સલામત સમજનાર યહૂદી આગેવાનોએ વધારે ને વધારે પ્રમાણમાં પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું લોકો ઉપરથી. ઈસુ ખ્રિસ્ત વધારે ને વધારે જાહેર થતા જતા હતા અને એમની ઉપર વિશ્વાસ કરનાર લોકોમાં પણ વધારો થતો હતો. અને આ યહૂદી આગેવાનો માટે બહુ જ મોટી સમસ્યા, પડકારરૂપ બની ગયા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના માટે. હવે જો આમ જ ચાલતું રહે તો આ લોકોના હાથમાંથી તો સત્તાનો દોર ચાલ્યો જ જાય ને, એવી બીક એમને હતી.
શક્ય છે કે ઘણા બધા લોકો બેથાનીમાં એટલા માટે આવ્યા હોય કે તેઓ લાઝરસને સજીવન થયેલો જોઈ શકે. શક્ય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા લોકોને લાઝરસમાં વધારે રસ હતો. હવે જે રીતે કોઈ ચમત્કાર જોવા માટે ટોળે ટોળા લોકોના ભેગા થાય, એ જ રીતે મરણમાંથી સજીવન થયેલા લાઝરસને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવા માટે લોકો આવ્યા. આ મોટા લોકટોળાઓને જોઈને યહૂદી અધિકારીઓ ગભરાઈ ગયા. 12મી કલમ જુઓ. યરૂશાલેમમાં વિજય કૂચ એ શીર્ષક નીચે 12મી કલમમાં લખ્યું છે, બીજે દિવસે જે મોટો જન સમુદાય પાસખા પર્વ માટે આવ્યો હતો, તેમણે સાંભળ્યું કે ઈસુ યરૂશાલેમ આવે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં પ્રવેશ કરી રહ્યા છે. હવે આ પ્રવેશને વિજયવંત પ્રવેશ તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ હકીકતમાં આ પ્રવેશ આંસુ ભરેલો પ્રવેશ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો યરૂશાલેમમાં. ઈસુ ખ્રિસ્ત વિશે પ્રેષિત યોહાન કહે છે કે અનાદિકાળથી અનંતકાળ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ જગતમાં આ પૃથ્વી ઉપર કેલેન્ડરમાં પ્રવેશ પામે છે. આ સમય યહૂદી કેલેન્ડર પ્રમાણે પાસખા પર્વનો સમય હતો અને એટલે મોટા પ્રમાણમાં લોકો યરૂશાલેમમાં ભેગા થવાના હતા. આગળ 13 થી 15 કલમો જોશો. તેથી તેઓ ખજૂરીની ડાળીઓ લઈ તેમનું સ્વાગત કરવા ગયા. તેઓ સૂત્રો પોકારતા હતા, હોસાના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, યહૂદીઓના રાજા આશીર્વાદિત છે. ઈસુ એક ગધેડા મળી આવતા તેના પર સવાર થયા, જેમ ધર્મશાસ્ત્રમાં લખેલું છે તેમ. 15મી કલમ. હે સિયોન નગરી, ડરીશ ના, જો તારો રાજા ખોલકા પર સવાર થઈને આવે છે. અહીં જણાવ્યા પ્રમાણે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના રાજા તરીકે સ્વીકારે છે, અને એ પણ સાચું છે કે એ લોકોએ એમનો નકાર પણ કર્યો જ. કોનો? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. એક બાજુ રાજા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારે છે ને બીજી બાજુ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર પણ કરે છે. હવે ઈસુ ખ્રિસ્ત લોકોમાં ભળી જઈને શિક્ષણ નથી આપતા. હવે તો ઈસુ ખ્રિસ્તની જાહેર સેવાનો અંત આવી ગયો છે. હવે ઈસુ ખ્રિસ્ત જે કાર્ય કરવાના છે એ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા રીતે થવાનું છે. ઈસુ ખ્રિસ્ત પોતાના જીવનને દુનિયા માટે, સમગ્ર માનવજાત માટે અર્પી દેવાના હતા. માનવજાતના ઉદ્ધાર માટે ઈસુ ખ્રિસ્ત પોતાનું બલિદાન આપવાના હતા, અને એટલા માટે યરૂશાલેમમાંની વિજય કૂચ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આંસુઓની કૂચ હતી. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની સેવાનો આરંભ યરૂશાલેમમાંના ગેટાના દરવાજામાં પ્રવેશીને બહુ જ ચૂપકીદીથી કર્યો હતો. જોકે પોતાની જાહેર સેવામાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાને લોક સમુદાયથી, ટોળાઓથી અલગ રાખ્યા હતા. હવે પોતાની સેવાના અંત સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને લોક સમૂહ, જન સમુદાય સમક્ષ જાહેર કરે છે. 16મી કલમ જુઓ. શરૂઆતમાં તો શિષ્યો આ બધું સમજ્યા ન હતા, પણ ઈસુ જ્યારે મહિમાવંત કરાયા ત્યારે શિષ્યોને યાદ આવ્યું કે ધર્મશાસ્ત્રમાં એ અંગે લખેલું છે, અને લોકોએ તેમને તે પ્રમાણે કર્યું હતું. પ્રેષિત યોહાન ઈસુ ખ્રિસ્તની 90મી સાલમાં આ વૃત્તાંત લખી રહ્યો હતો, અને એટલા માટે હવે એ વાતને સ્પષ્ટ કરે છે, કબૂલ કરે છે કે એ સમયે જે કંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે બની રહ્યું હતું એ પોતે સમજી શક્યો નહોતો, પરંતુ બાઇબલમાં ભવિષ્યવાણીની પરિપૂર્ણતા હવે એ સમજ્યો હતો, અને એટલા માટે યોહાન અનુસાર શુભ સંદેશને લગતા એ ઘણી બધી હકીકતો સ્પષ્ટ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલી ઘણી બધી બાબતો એમના શિષ્યો પાછળથી સમજ્યા અને શીખ્યા. ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાન પછી ઘણી બધી બાબતો એ લોકો સમજવા લાગ્યા. શું લખ્યું છે? જ્યારે ઈસુ મહિમાવંત કરાયા ત્યારે શિષ્યોને યાદ આવ્યું કે ધર્મશાસ્ત્રમાં તે અંગે લખેલું છે, અને લોકોએ તેમને તે પ્રમાણે કર્યું હતું. પ્રશ્ન હવે એ થાય મિત્ર કે શા માટે ઈસુ ખ્રિસ્ત ખૂબ જ ઘાતકી રીતે ક્રૂસ ઉપર માર્યા ગયા? શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગધેડાના બછેરા ઉપર સવાર થયા? શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુના ત્રીજા દિવસે સજીવન થયા? એ પ્રત્યેક બાબતની સાચી સમજણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત કરાયા પછી શિષ્યો સમજી શક્યા. હવે મિત્ર, તમે મારી સાથે આગળ 17 થી 19 કલમો જુઓ. ઈસુએ લાઝરસને કબરમાંથી બહાર બોલાવ્યો હતો અને તેને મરેલામાંથી સજીવન કર્યો હતો. ત્યારે જે લોકો ઈસુની સાથે ત્યાં હતા તેમણે જે બન્યું હતું તેની જાહેરાત કરી. એટલે જ આ આખો જન સમુદાય તેમને સત્કારવા આવ્યો હતો, કારણ તેઓએ એ અદ્ભુત કૃત્ય વિશે સાંભળ્યું હતું. ફરોશીઓએ એકબીજાને કહ્યું, જોયું ને, આપણું તો કંઈ ચાલતું નથી, જુઓ જુઓ, આખી દુનિયા તેની પાછળ જાય છે. આખો જન સમુદાય પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે હતો, અને આ સ્થિતિ તો એવી હતી
જે યહૂદી ધર્મના ધુરંધરોથી, ધાર્મિક આગેવાનોથી જોઈ શકાતી નહોતી. હવે શું થશે? લાઝરસને મૃત્યુમાંથી સજીવન કર્યાને લીધે લોકોના ટોળે ટોળા ઈસુ ખ્રિસ્તની પાછળ દોડતા હતા. લોકો ઉત્તેજના ભરેલા હતા, બહુ જ ઉત્સાહી હતા. લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વમાં નહીં, પણ એમણે કરેલા અદ્ભુત કૃત્યમાં વધારે રસ હતો. એ યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વમાં નહીં, ઈસુ ખ્રિસ્તમાં નહીં, ઈસુ ખ્રિસ્તે કરેલા અદ્ભુત કૃત્યોમાં લોકોને વધારે રસ હતો. ફરોશીઓ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાની તૈયારીમાં છે. યરૂશાલેમમાં પાસખા પર્વ છે ને એટલા માટે યરૂશાલેમ માનવ મેદનીની બહુ જ મોટી ભીડ જામી છે. ક્રૂસ ઉપર જડાયા વગર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મસ્તક ઉપર કાંટાનો મુગટ મુકાય એ શક્ય નહોતું. અને એ સિવાય પણ ક્રૂસ ઉપર જડાયા વગર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથા ઉપર રાજાનો મુગટ મુકાય એ પણ શક્ય નહોતું. એમ છતાં જો ક્રૂસે જડાયા વગર જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મુગટ મેળવી લીધો હોત અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વીના રાજા પણ બની ગયા હોત તો પણ મિત્ર આજે આપણે ઉદ્ધાર પામ્યા વગરના હોત. આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી. ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર જડાય એટલા માટે માનવજાતને માટે પાપોની માફી અને ઉદ્ધાર સિદ્ધ થયા. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા અને મારા સમગ્ર માનવજાતના પાપોનો દંડ ક્રૂસ ઉપર ભરપાઈ કર્યો ન હોત આપણા વતી, તો આપણા માટે આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર શક્ય જ નહોતો મિત્ર. સમગ્ર માનવજાતના ઉદ્ધાર માટે, સમગ્ર માનવજાતની મુક્તિ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર મૃત્યુ પામવું બહુ જ આવશ્યક હતું. અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તેમના મરણની અગાઉ યરૂશાલેમનો પ્રવેશ એક નાની વિજય કૂચ સમાન હતો. એમનો વિજય પ્રાપ્ત થયો નહોતો હજુ. વિજય પ્રાપ્ત તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર જડાઈ ગયા, મૃત્યુમાંથી સજીવન થયા, ત્યારબાદ જ જાહેર થવાનો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અગાઉ તેમની નજર સમક્ષ મુગટ નહોતો. એમની નજર સમક્ષ તો ક્રૂસ હતો, વધસ્તંભ હતો, મારા અને તમારા માટે મિત્ર. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર પાછા આવશે, એમનું પુનરાગમન થશે, ત્યારે યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે યરૂશાલેમમાં પ્રવેશ કરશે. અને એ જે પ્રવેશ છે એ ખરેખર વિજય પ્રવેશ હશે, વિજયવંત પ્રવેશ. આપણા ઉદ્ધાર માટે, આપણને પાપોની માફી મળે એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મિત્ર ક્રૂસ ઉપર પોતાનું બલિદાન આપવું બહુ જ આવશ્યક હતું. ઈસુ ખ્રિસ્ત રાજા તરીકે જન્મ્યા, રાજા તરીકે જીવ્યા અને રાજા તરીકે મૃત્યુ પામ્યા અને આખરે રાજા તરીકે સજીવન થયા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયાના રાજા તરીકે, ન્યાયાધીશ તરીકે આવી રહ્યા છે. એ હકીકત કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, પણ ત્યારે તો માન્ય રાખવી જ પડશે. અરે પોતાની જીભથી જ દરેક મનુષ્યએ કબૂલ કરવું પડશે કે ઈસુ ખ્રિસ્ત રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. ફિલિપી લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 8-11 કલમમાં લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તે નમ્ર થઈને મરણ સુધી, આ ક્રૂસ પરના તેમના મરણ સુધી આધીનતાને માર્ગે ચાલ્યા. આ કારણથી ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને સર્વોચ્ચ સ્થાને મૂક્યા અને સૌ નામોમાં શ્રેષ્ઠ નામ આપ્યું. આથી ઈસુ ખ્રિસ્તના નામના મહિમાને અર્થે આકાશમાંના, પૃથ્વી પરના તથા પૃથ્વી તળેના બધા જ ઈસુ ખ્રિસ્ત સમક્ષ ઘૂંટણે પડે અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે સૌ જાહેરમાં પ્રગટ કરે કે ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. આજે મિત્ર, આપણે રાજી ખુશીથી સમજી વિચારીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના સ્વામી અને પ્રભુ તરીકે કબૂલ કરવાના છે અને આપણા મૃત્યુ પહેલા એમ કરી લેવું, એમાં જ આપણું કલ્યાણ છે, એમાં જ આપણું હિત છે. એ જ ડાપણ ભરેલું છે મિત્ર. નહીં તો શું થાય? બીજો તો કોઈ વિકલ્પ નથી. આપણા મૃત્યુ પછી આપણા ઉદ્ધાર માટેની ઈશ્વરે કોઈ જ વ્યવસ્થા રાખી નથી. એક જ જીવન અને મૃત્યુ પછી પ્રત્યેક વ્યક્તિનો ઈશ્વર ન્યાય કરશે. ન્યાયાધીશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ નમી જવાથી ત્યારે બચાવ નહીં થાય, કારણ કે અત્યારે જીવીએ છીએ ત્યારે આપણી પાસે સમય છે, આપણી પાસે તક છે, ઈશ્વરની કૃપા છે.